સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી પારસ પ્રિન્ટ મિલમાં 4 કામદારોના મોત અને મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે। આ ઘટનામાં જવાબદાર ગણાતા કોન્ટ્રાક્ટર વિનોદ ગુપ્તાની ધરપકડ કરવામાં આવી છે। મળતી માહિતી અનુસાર પારસ પ્રિન્ટ મિલમાં આવેલી ઈટીપી કેમિકલ ભૂગર્ભ ટેન્કની સફાઈ માટે વિનોદ ગુપ્તાને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, જેના પગલે તેને બહારથી કામદારોને બોલાવી ટેન્ક સાફ કરાવવાનું કામ શરૂ કરાવ્યું હતું। જો કે કામદારોને કોઈ પણ પ્રકારની સેફટી કિટ કે સુરક્ષા સાધનો આપ્યા વગર જ તેમને ભૂગર્ભ ટેન્કના ઉતારવામાં આવ્યા હતા। તે દરમિયાન ટેન્કમાં રહેલા ઝેરી ગેસને કારણે કામદારો ગુંગળાઈ જતા એક પછી એક બેભાન થઈને ઢળી પડ્યા હતા। ઘટનાની જાણ થતાં તમામ કામદારોને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે સંદીપ પાસવાન, સોનુ પાસવાન, અંકિત પાસવાન અને મલેન્ડર પાસવાનને મૃત જાહેર કર્યા હતા। આ સમગ્ર મામલે પોલીસ દ્વારા જીપીસીબી અને એફએસએલના રિપોર્ટને આધારે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં કોન્ટ્રાક્ટર વિનોદ ગુપ્તાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સાથે જ આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ પણ શરૂ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું છે। પાંડેસરા જીઆઈડીસીમાં આવેલ પારસ મિલની ભૂગર્ભ ટાંકી સાફ કરવા એક મજદૂરને નીચે ઉતારે। જે મજદૂર કોઈ ગુંગળામણથી અથવા અન્ય રીઝનથી બેભાન થઈ ગઈ। જે મજદૂરને બચાવવા અન્ય 3 મજદૂર પણ ભૂગર્ભ ટાંકીમાં ઉતરે। જે આધારે અગમ્ય કારણોસર ચારે મજદૂર બેભાન થઈ છે તો મેનેજમેન્ટ સ્ટાફ દ્વારા ચારે મજદૂરને બહાર કાઢી ડિંડોલી સ્થિત બાબા મેમોરિયલ હોસ્પિટલ ખાતે દાખલ કરેલ। ત્યાં દાખલ કરેલ પૈકી એક મજદૂર જેનું નામ સોનુ કુમાર કમલેશ પાસવાનને ડોક્ટરશ્રીએ મૃત ઘોષિત કરેલ। જે આધારે પાંડેસરા પોલીસે અકસ્માત મોત 42/2026 મુજબ ગુનો દાખલ કરેલ। ત્યારબાદ તપાસ દરમિયાન જણાઈ આવેલ કે અન્ય 3 મજદૂર જેના નામ દીપુ કુમાર ઉર્ફે અંકિત રવિન્દ્ર પાસવાન તથા સંદીપ કુમાર સંતોષભાઈ પાસવાન તથા મલેન્દર પાસવાન નાઓને પણ મૃત ઘોષિત કરેલ। તપાસ દરમિયાન હકીકત જણાઈ આવેલ કે કોન્ટ્રાક્ટર વિનોદભાઈ ગુપ્તા નાઓએ પોતાના આર્થિક લાભ સારો તથા કોઈ પણ સેફટીના સાધનો રાખેલ નહીં અને ભૂગર્ભ ટાંકી સાફ કરવા માટે મજદૂરને ઉતારે। જે આધારે વિનોદભાઈ ગુપ્તા તથા અન્ય જવાબદાર અધિકારી વિરુદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશન દ્વારા સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરેલ। આગળની તપાસ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા સેક્ટર 2 સાહેબ શ્રી તથા ઝોન 4 સાહેબ શ્રી તથા એસીપી સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ ચાલુ છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।